ભારે પાપનો બોજો નડિયો, બીજી વારે તું ભોએ પડ્યો. કેમ પડ્યો પ્રભુ ભોએ, મારા ગુના અપરાધોએ, મારા દેવ તું એણે રીબાય રે. સાતમું સ્થાન. ઈસુ બીજી વાર ભોંય પર પટકાય છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. આપણો પાપી સ્વભાવ ઈસુને બીજી વાર ભોંય પટકાવે છે. એકવાર પાપ માફ થયા પછી જે એનું એ જ પાપ આચરે છે તે ઈસુને ફરીથી ભોંય પટકાવે છે. પ્રાર્થના કરીએ. હે દયા સાગર પ્રભુ, અમારા દુર્ગુણો ઘણા છે, અમારી નબળાઈઓ અનેક છે. અમને પાપના પંખમાંથી બહાર કાઢો. અમારી નબળાઈઓ આગળ આંખ આડા કાન કરજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.